સુંદર સમૂહ લગ્નનું આયોજન પણ કોઈની મોટી મદદ ના મળી હોય, આત્મબળ પર નિષ્ઠાથી પ્રમાણિકતા પૂર્વક આયોજન કરવું હોય કોઈ સહેલી વાત નથી। ખૂબ મુશ્કેલી ભર્યું કામ છે। નાની નાની બાબતોને ધ્યાન પર રાખવી, દીકરીને આપવાનો સામાન લાવીને ગોઠવવો, લગ્ન કરવા આવેલા વ્યક્તિઓના મહેમાનોને સાચવવા અને સમયસર એમને જમાડવા, એમના વાહનોનું પાર્કિંગ કરાવવું, એકદમ નાની નાની બાબતો, અને આ નાની નાની બાબતો ચોકસાઈપૂર્વક નિષ્ઠાથી કરવી એ ખરેખર આ સમૂહ માટે જે ભંડોળની જરૂર પડે ને એના કરતાં પણ બહુ મહત્વની છે। અને આજે ખરેખર એ પ્રમાણિકતાથી આ કામ આ ટીમે કરી બતાવ્યું છે। તમામ ટીમના યુવાનો અને આગેવાનોનો હું અભિનંદન આપું છું કે આવું આયોજન તમે જે હાથ ઉપર લીધું છે એ આયોજન આવનારા સમયમાં ખૂબ મોટું આયોજન બનીને રહેશે, મને વિશ્વાસ છે। આજે કદાચ આ સમૂહ લગ્નમાં 21 દીકરા દીકરીઓ કદાચ પરણતા છે ને, 22 આમાંથી 22 થતા વાર લાગે, અને એક દિવસે 551 જોડાઓને આ બોરસદની ધરતી પર તમે સમૂહ લગ્નના આયોજનમાં તમે આયોજકો હશો એવો મને વિશ્વાસ છે। હમણાં હું 2 દિવસ પહેલા ગયો તો એક ડીજેમાં ગીત વાગતું હતું, સાંજ પડે ને મારા પગ દુખે, આવું કંઈક વાગે છે ને તો આ ગીતના રવાડે ન ચડાય। કોઈનું દુઃખ જોઉં ને મારું દિલ દુખે, વાત આપણા દિલમાં હોવી જોઈએ। અને આજે તમામ યુવાનોને કહું છું, તમારા કોઈ પણ કાર્યક્રમની અંદર ખભે ખભો મિલાવી, દિવસ હોય કે રાત, સદાય તમારી સાથ એ વિશ્વાસ આજે તમને અપાવું છું। અડધી રાતે તમારા ભાઈને હોકારો, ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં તમારી વચ્ચે ખડે પગે ઉભો રહીશ, અને તમારા દરેક કાર્યક્રમને અને દિશામાં ચોક્કસ મારો પ્રયત્ન કરીશ। આજે ઘણા બધા કાંઠાગાળા વિસ્તારના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। હું તમામને કહું છું, દિવસ એવો લાવજો કે મારા યુવાનોની કરેલી મહેનત પર પાણી ના ફરે, અને મને વિશ્વાસ છે એ દિવસો બહુ દૂર નથી, અને આ ધરતી પર ખૂબ સારું કામ થશે। આજે આ તમામ ટીમે આજે બાળકો માટે, આજે નવયુગલો માટે જે મહેનત કરી, ખરેખર એ મહેનત કાબિલે તારીફ છે। અને હું તમામ આયોજક મિત્રોને બધાના નામ બોલી શકું તેમ નથી, પણ જે આયોજક મિત્રો મારી આગળ પાછળ ઊભા છે, જે યુવા મિત્રો ઊભા છે, ખરેખર એમની મહેનત અને એની આ સફળતા આપણે જોઈ રહ્યા છીએ। અને હું માતાજી હરસિદ્ધિને પ્રાર્થના કરું છું કે મારા નવયુવાનોને બળ આપજે, એમને હિંમત આપજે, એમની પ્રગતિ થાય, ખૂબ સારી નોકરી કરતા થાય, તો એમાંથી પણ પોતાની બચત કરીને આ ગરીબ દીકરીઓને જેને પરણાવવા માટે, લગ્ન કરવા માટેની મુશ્કેલીઓ પડે છે, તો આ સમૂહ લગ્નો થકી આવા પરિવારોને મદદ કરવાનો આ એક ઉત્તમ રસ્તો છે, એક શ્રેષ્ઠ માર્ગ છે। અને આ માર્ગ તમે હંમેશા પકડી રાખો, અને આવનારા સમયમાં આનાથી પણ મોટું આયોજન તમે કરી શકો એવી માતાજી તમને બધાને શક્તિ આપે, એવી મા હરસિદ્ધિના ચરણોમાં હું હૃદયથી પ્રાર્થના કરું છું। આ સાથે મારી વાત પૂરી કરું છું। આપ સર્વે મને બોલાવ્યો, મેં આપને કોઈ મદદ કરી નથી, એ મારી ફરજ હતી અને એ મેં અદા કરવાનો પ્રયત્ન કર્યો છે। જેટલી મારી શક્તિ હતી એટલી મેં ભક્તિ કરી। કદાચ આવનારા સમયમાં મારી શક્તિ વધશે તો ભક્તિ કરવામાં એક ડગલું પાછું નહીં પડું, એ બાબતનો તમે ભરોસો રાખજો। આ સાથે મારી વાત પૂરી કરું છું। ભારત માતા કી જય।